પોરબંદર શહેરના વોર્ડ નંબર 7 અને 8ના વિસ્તારોમાં વર્ષોથી પીવાના પાણી સાથે ભૂગર્ભ ગટરના પાણી આવતા હોવાની ફરિયાદ ઉઠે છે। આ ફરિયાદને લઈને પાલિકાના સદસ્ય દ્વારા પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી છે તેમજ આ કામગીરી કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા પણ માંગ કરી છે। પોરબંદર શહેરમાં થોડા વર્ષ પૂર્વે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી છે, પરંતુ આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અનેક સંસ્થા તેમજ કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। તેમ છતાં આ કામગીરી એજન્સી દ્વારા ચાલુ રાખવામાં આવી હતી। ત્યારે હાલ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણી સાથે આવતા હોવાની સમયાંતરે ફરિયાદ ઉઠે છે, જેમાં પોરબંદર શહેરના વોર્ડ નંબર 7 અને 8માં આવેલ અનેક વિસ્તારોમાં પણ વર્ષોથી ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણી સાથે આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે। આ ફરિયાદને લઈને પાલિકાના સદસ્ય જીવનભાઈ જુંગી દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ફરી એકવાર પાલિકાના સદસ્ય દ્વારા પાલિકા પ્રમુખને આ બાબતે રજૂઆત કરી છે। હમણાં 2 દિવસ પહેલાં જ મેં ચેતનાબેન ડૉક્ટર ચેતનાબેન તિવારી નગરપાલિકા પ્રમુખ છે એને એક રજૂઆત કરી કે જે 2021થી લઈને અત્યાર સુધીમાં અવારનવાર રજૂઆત કરવામાં આવે છે કે ગટરના પાણી ભૂગર્ભ ગટરના પાણી બધાના ઘરના નળની અંદર ભરી જાય છે અને દૂષિત પાણી પીવામાં આવે છે। એ સિવાય ભ્રષ્ટાચારના કારણે જે સિમેન્ટના અંદર ચેમ્બરની અંદર સિમેન્ટ નથી લગાડી એટલે બોરના પાણી પણ ખરાબ થઈ ગયા છે। અવારનવાર રજૂઆત કરતાં પણ અને સરજુભાઈ કાઢ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી કે આના ઉપર તમે એક્શન લ્યો અને 2021થી અત્યાર સુધીમાં જો કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય એના પર તમે બ્લેકલિસ્ટ કરો ને એની પર કામ કરાવો, છતાં પણ એને ધ્યાન નથી અપાવતો। અમારી ખારવા સમાજ છે ને હિન્દુત્વનો વડેલો છે ને ખારવા સમાજ હિન્દુત્વનો વડેલો છે એટલે આખો બંધ કરી લોકસભા હોય વિધાનસભા હોય કે નગરપાલિકાની હોય મત આપે છે, પણ તો અમારા સમાજને આરોગ્યને ખતરો ઊભો કરે અને આરોગ્યને નુકસાન કરે એવું વાતાવરણ આ લોકો પોરબંદરની ભાજપ નગરપાલિકા કરે છે। મારું એમ કહેવાનું છે કે નગરપાલિકા જો આ લોકોને મતથી અમારા મતથી ખારવા સમાજના મતથી વિધાનસભા લોકસભા કે નગરપાલિકામાં સૌથી વધારે મત આપતા હોય તો એને અવગણના કરીને એને ઈરાદાપૂર્વક માંદગી આપી ખરાબ પાણી આપીને માંદગી આપે છે। મારું કહેવાનું એમ છે કે જો ચેતનાબેનને પણ આ વસ્તુ કીધું છે કે ભાઈ તમે જે કોઈ કર્યું હોય ભ્રષ્ટાચાર એનું બ્લેકલિસ્ટ કરો। એ ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી જે પાણી મીઠા પાણીની લાઈન જાય છે એ લીક થાય છે એટલે ભરી જાય છે, તો આના માટે તાત્કાલિક ધોરણે કંઈ એક્શન લ્યો અને નવું કરો। અત્યારે પણ ખારવાડના 7 નંબરના 8 નંબર વોર્ડમાં આજે પણ સમસ્યાઓ છે। ખારવાડમાં 7 નંબરમાં વાંદરી ચોકથી લઈને ઝુંપડિયા સુધી, શહીદ ચોકથી લઈને આખો વિસ્તાર, પોલીસ ચોકીનો આખો વિસ્તાર, 35માં દ્વારો ફળ્યો અને નંબર 8માં નાયકાવાળો ચોક એટલે સલાટવાળો અને અત્યારે પણ ઓરાવરની અંદર પાણી લીક છે ને લોકોને સમસ્યા છે, તો આનો તાત્કાલિક નિરાકરણ લઈ આવવો જોઈએ। કારણ કે ન લઈ આવે અને બ્લેકલિસ્ટ ન કરે તો એનો મતલબ એમ છે કે ભ્રષ્ટાચારને હાલની ભાજપની નગરપાલિકા છાવડે છે। આના માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જે કંઈ અધિકારી આવતો હોય કલેક્ટરશ્રીને પણ અવારનવાર રજૂઆત કરી છે કે આના માટે એક્શન લ્યો અને અમને ગટરના પાણીથી અમારા વિસ્તારને મુક્ત કરો એવી મારી માંગણી છે। હાલ તો વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા હોવાથી સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે।